રાજપીપળા ખાતે 24મી માર્ચે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી નિમિત્તે નર્મદા જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ભવ્ય જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ હેઠળ યોજાયેલ આ કાર્યક્રમ યસ વી કેન એન્ડ ટીબી, ટીબી હારેગા, દેશ જીતેગા થીમ પર આધારિત હતું. જિલ્લા ક્ષય કેન્દ્રના કેમ્પસમાંથી મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી બતાવી રેલીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ રેલી જૂની સિવિલ હોસ્પિટલથી શરૂ થઈ જૂની કોર્ટ, સફેદ ટાવર, સંતોષ ચોકડી સહિત શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને રેડક્રોસ સોસાયટી ખાતે પૂર્ણ થઈ હતી. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓ, નર્સિંગ કોલેજના તાલીમાર્થીઓ અને વિદ્યાર્થીઓએ બેનર પ્લેકાર્ડ સાથે વિવિધ સ્લોગન દ્વારા ટીબી અંગે જાગૃતિ ફેલાવી હતી. કાર્યક્રમ દરમિયાન સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મનીષ મહેતાએ જણાવ્યું કે ટીબી એક ચેપજન્ય રોગ છે અને તેનાથી બચવા માટે ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરવું, સ્વચ્છતા જાળવવી અને પૌષ્ટિક આહાર લેવો ખૂબ જરૂરી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ટીબીના લક્ષણો જણાય તો તરત જ તબીબી સલાહ લઈ દવાનો નિયમિત કોર્સ પૂર્ણ કરવો જોઈએ. જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર જંખનાબેન વસાવાએ માહિતી આપી કે ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 અંતર્ગત ગુજરાતમાં આજથી 100 દિવસની વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં 146 હાઈ રિસ્ક ગામોમાં આશરે 1.53 લાખ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે, જેમાં જરૂરી તપાસ અને સારવારની વ્યવસ્થા કરવામાં આવશે. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા ટીબી મુક્ત ભારત વિષયક નાટક રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ 24 માર્ચ 2026 વર્લ્ડ ટીબી ડેને દિવસે જિલ્લા ક્ષય કેન્દ્ર રાજપીપળા ખાતે ટીબીની જનજાગૃતિ રેલીનું આયોજન કરેલ છે. 24 માર્ચ ઈસવીસન 1882માં ડૉક્ટર રોબર્ટ કોચે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસનું સંશોધન કર્યું હતું અને એના ભાગરૂપે અત્યારે આજે 144 વર્ષ થયા કે આપણે આ વર્લ્ડ ટીબી ડે ઉજવી રહ્યા છીએ. ખાસ કરીને આજના જે પ્રોગ્રામ છે એમાં ટીબી મુક્ત ભારત અભિયાન 2.0નું આજે લોન્ચિંગ છે. માનનીય આપણા આરોગ્ય મંત્રી જેપી નડ્ડા સાહેબ યુપી ખાતેથી સાંજે 4 વાગે એનું લોન્ચિંગ કરી રહ્યા છે અને આ જે ટીબી મુક્ત ભારત અભિયાન છે એ આખા ઇન્ડિયામાં આપણા ગુજરાત રાજ્યમાં અને ઝુંબેશ 100 દિવસ માટે ચાલશે. આજથી 100 દિવસ માટે જે આપણા વનરેબલ હાઈ રિસ્ક પોપ્યુલેશન, હાઈ રિસ્ક વિલેજીસ છે જે નર્મદા જિલ્લામાં 146 છે અને આશરે 1,53,000ની વસ્તી છે, એ તમામનું આજથી આપણે સ્ક્રીનિંગ સ્ટાર્ટ કરીશું અને સ્ક્રીનિંગમાં ખાસ કરીને 14 વર્ષથી મોટા તમામ લોકોને આપણે એક્સરે પાડીશું. બધા જ 14 વર્ષથી મોટા બધા જ લોકોને આપણે એક્સરે પડશે અને એની માટે આપણે એક્સરેની વાન જશે. ઇવન જે ફિલ્ડ લેવલે જે એમ્બ્યુલન્સ હશે તે આપણે એક્સરે ફેસિલિટીમાં લોકોને લઈને આવશે અને બધાને એક્સરે પડશે. અને 14 વર્ષની નાના જેટલા પણ લોકો હશે, બાળકો હશે અને સિમ્પ્ટોમેટિક હશે તો એમના પણ એક્સરે પડશે. જેને પણ 10 લક્ષણો હશે એ 10 લક્ષણોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. એમાં આરોગ્ય સ્ટાફ, જનરલ હેલ્થ સ્ટાફ ઘરે જઈને આ લોકોનું સ્ક્રીનિંગ કરશે અને જેને પણ લક્ષણો હશે એમનું સ્પુટમ લઈ અને એને ટ્રુનેટ સાઇટ પર મોકલવામાં આવશે અને એ રીતના આ એક આપણે ટીબી મુક્ત ભારત અભિયાનની ઝુંબેશ સ્ટાર્ટ થશે. અને ખાસ કરીને આ વખતની જે થીમ છે યસ વી કેન એન્ડ ટીબી લેડ બાય ભારત એન્ડ પાવર્ડ બાય જનભાગીદારી. એટલે આજે જે ટીબી મુક્ત ભારત અભિયાનમાં ખાસ કરીને જનભાગીદારી નોંધાઈ, લોક પ્રતિનિધિ, લોક આગેવાનો, સ્ટુડન્ટો, જય ભારતના સ્ટુડન્ટો, ઇવન લોકો, જન આરોગ્ય સમિતિ, એ તમામ લોકો આમાં ભાગ લે અને એક જન આંદોલનના રૂપે આપણે આ સ્ટાર્ટ કરીએ, એ જ આનો હેતુ છે.